નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન વિડિયો લેક્ચરમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે આપણે 12th સાયન્સની અંદર જે આપણો સબ્જેક્ટ છે કેમિસ્ટ્રી, એમાં આપણે એકમ નંબર 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન એટલે કે સપાટી પરનું રસાયણ વિજ્ઞાન જે આપણે આજે અભ્યાસ કરવાનો છે। તો એમાં શરૂઆત કરીએ આપણે, તો પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ। જે ઇન્ટ્રોડક્શન જે છે આપણે એકમનું, એનાથી આપણે આજે શરૂઆત કરીએ અને એના વિશે આપણે આજના લેક્ચરમાં શીખવાનું છે, સમજવાનું છે। ચાલો શરૂઆત કરીએ। તો પુરુષ રસાયણ વિજ્ઞાનની અંદર એક સરસ વાક્ય આપેલું છે, ખૂબ જ અગત્યના રસાયણમાંના ખૂબ જ અગત્યના રસાયણમાંના કેટલાક ઘન ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયા દ્વારા પેદા કરવામાં આવે છે। શું લીધું છે કે ખૂબ જ અગત્યના રસાયણમાં કેટલાક જે છે એ ઘન ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયા દ્વારા પેદા કરવામાં આવે છે। એટલે કે કેટલાક અગત્યના જે રસાયણો છે એ ઘન ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયાઓ દ્વારા પેદા કરવામાં આવે છે। જો ઘન ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયા થાય છે, એના ઉપર કેટલાક અગત્યના રસાયણો છે એ ઉત્પન્ન કરવામાં આવે છે, પેદા કરવામાં આવે છે। કઈ રીતે? ચાલો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ। તો એમાં આપણા પાઠ્યપુસ્તક પરથી આપણે ઉદાહરણ લઈએ તો તેમાં વનસ્પતિ તેલ છે એ કઈ ફોર્મમાં છે? લિક્વિડ ફોર્મમાં છે, પ્રવાહી હોય છે। એની પ્રક્રિયા હાઇડ્રોજન વાયુ સાથે કરવામાં આવે। વનસ્પતિ તેલની પ્રક્રિયા હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ ઘન ઉદ્દીપકની સપાટી પર એની પ્રક્રિયા થશે। તો અહીંયા ઘન ઉદ્દીપક તરીકે આપણે શું લઈ લીધું? નિકલ। આ S છે એ ઘન બતાવે છે, સોલિડ। તો અહીંયા ઘન ઉદ્દીપક તરીકે શું લીધું છે? નિકલ ધાતુ। અને આ ઘન ઉદ્દીપકની સપાટી ઉપર તમે પ્રક્રિયા કરાવશો કોની? વનસ્પતિ તેલ અને હાઇડ્રોજન વાયુની, તો તમને વનસ્પતિ ઘી મળશે। એને આપણે વ્યવહારિક રીતે શું કહીએ છીએ મિત્રો? વેજીટેબલ ઘી। શું કહે છે? વેજીટેબલ ઘી। પણ અહીંયા વનસ્પતિ ઘી છે એ શું બતાવે છે? રસાયણ। અહીંયા એક પ્રક્રિયા થઈ છે, તો પ્રક્રિયા ક્યાં થઈ છે? ઘન ઉદ્દીપકની સપાટી પર। અહીંયા ઘન ઉદ્દીપક તરીકે નિકલ ધાતુ છે, એની સપાટી ઉપર તમે વનસ્પતિ તેલ કે જે લિક્વિડ ફોર્મમાં છે એટલે કે પ્રવાહી સ્વરૂપે છે, અને એની જ પ્રક્રિયા હાઇડ્રોજન વાયુ સાથે તમે અહીંયા ઘન ઉદ્દીપકની સપાટી પર કરાવો તો આ એક રસાયણ, જેને આપણે શું કહીએ છીએ? વેજીટેબલ ઘી એટલે કે વનસ્પતિ ઘી ઉત્પન્ન કરવામાં આવે છે। તો આ રીતે ઘણી બધી પ્રક્રિયાઓ છે કે જે ઘન ઉદ્દીપકની સપાટી ઉપર થઈ અને કેટલાક અગત્યના રસાયણો છે એ ઉત્પન્ન કરવામાં આવે છે, પેદા કરવામાં આવે છે। હવે થોડું આપણે આગળ સમજીએ, ચાલો। તો એની અંદર રસાયણમાં અંતરાપુષ્પ અથવા પુરુષ રસાયણ અંતરાપુષ્પ અથવા સપાટી પર
પરિઘટના સાથે સંકળાયેલ છે। પુરુષ રસાયણ જે છે એટલે કે જે આપણું પુરુષ રસાયણ વિજ્ઞાન છે એ પુરુષ રસાયણ વિજ્ઞાન અંતરાકૃષ અથવા તો સપાટી પરથી પરિઘટના સાથે સંકળાયેલ છે। મેં હમણાં તમને કીધું કે આપણો જે એકમ છે પુરુષ રસાયણ વિજ્ઞાન એટલે કે સપાટી પરનું રસાયણ વિજ્ઞાન, પણ આ જે સપાટી પરનું રસાયણ વિજ્ઞાન છે એ અંતરાકૃષ એને તમે શું કહી શકો? અંતરાકૃષ ને તમે શું કહી શકો મિત્રો? સપાટી। તો સપાટી પર જે પરિઘટનાઓ થાય છે એ જે સંકળાયેલ વિજ્ઞાન છે એને આપણે શું કહી શકીએ? પુરુષ રસાયણ વિજ્ઞાન। ખ્યાલ આવે છે? પુરુષ રસાયણ વિજ્ઞાન એટલે કે સપાટી ઉપર જે પરિઘટનાઓ થાય છે, સપાટી પર તમે શું કહી શકો? અંતરાકૃષ। એની સાથે જે સંકળાયેલ પરિઘટનાઓ છે એનો જે અભ્યાસ કરતી કોઈ શાખા છે તો એને તમે શું કહી શકો? પુરુષ રસાયણ વિજ્ઞાન। ચાલો આપણે આગળ સમજીએ। થોડું આપણે આગળ સમજીએ તો કે અંતરાકૃષ અથવા જથ્થામય કલાને અલગ પાડતી સપાટીને અંતરાકૃષ અથવા જથ્થામય કલાને અલગ પાડતી સપાટીને આડી લીટી કે ઊભી લીટી વડે દર્શાવાય છે। તો તમને શું કહેવા માંગે છે અહીંયા? અંતરાકૃષ અથવા તો જથ્થામય કલા, અંતરાકૃષ એટલે સપાટી અથવા તો કોઈ જથ્થામય કલા કરતા એટલે અવસ્થા, કોઈ જથ્થામય અવસ્થા છે। માની લો કે અહીંયા રાસાયણિક પ્રક્રિયા છે તો અહીંયા કોની ઉપર થઈ છે રાસાયણિક પ્રક્રિયા? તો કે ઘન ઉદ્દીપકની સપાટી પર। ઘન ઉદ્દીપકની સપાટી પર કઈ અવસ્થાઓ છે? તો કે પ્રવાહી અને વાયુ। આવી જે જથ્થામય કલાઓ છે, જથ્થામય અવસ્થા છે એને જો કોઈ અલગ પાડતી સપાટી ને આપણે દર્શાવી હોય એને આપણે કોના વડે દર્શાવી શકીએ? આડી લીટી અથવા તો ઊભી લીટી વડે દર્શાવાય છે। હું તમને ઉદાહરણ આપું, ચાલો થોડું વધારે સમજાશે। આપણે ઉદાહરણ લઈશું તો થોડું વધારે સમજાશે। તો અહીંયા તમે જો તમારા પાઠ્યપુસ્તકની અંદર તો ઘન અને વાયુનું ઉદાહરણ આપ્યું છે, હું અત્યારે તમને પ્રવાહી અને વાયુ વચ્ચે અલગ પાડતી સપાટી એટલે કે પ્રવાહી, વાયુ અથવા જો મેં ઉદાહરણ શું કામ લીધું છે? તમારી બુકની અંદર અહીંયા ઘન વાયુ વચ્ચે અલગ પાડતી સપાટી બતાવી છે, પણ અહીંયા પ્રવાહી વાયુ એટલા માટે લીધું છે કેમ કે મેં ઉપર ઉદાહરણ આપેલું હતું વનસ્પતિ ઘી માટે કે અહીંયા જે પ્રક્રિયા થાય છે તે ક્યાં થાય છે મિત્રો? ઘન ઉદ્દીપકની સપાટી ઉપર, એટલે કે ઘન નિકલ ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયા થાય છે। પણ અહીંયા જે જથ્થામય કલા છે તો જથ્થામય કલા તરીકે કઈ કઈ છે? તો કે વનસ્પતિ તેલ કે જે પ્રવાહી સ્વરૂપે છે અને હાઇડ્રોજન વાયુ કે જે વાયુ સ્વરૂપે છે। એટલા માટે અહીંયા પ્રવાહી અને વાયુ વચ્ચે અહીંયા ઘન ઉદ્દીપકની સપાટી પર જથ્થામય કલા છે કે નહીં? કલા એટલે અવસ્થાઓ છે કે નહીં? પ્રવાહી અને વાયુ, તો એને અલગ પાડતી સપાટીને આપણે દર્શાવી હોય તો પ્રવાહી આડી લીટી વાયુ, કેમ કે પ્રવાહી અને વાયુ આ બંને અવસ્થા છે એને જુદી પાડવી છે તો આડી લીટી વડે અથવા તો ઊભી લીટી વડે દર્શાવાય છે। ખ્યાલ આવે છે કે નહીં? તો આ પ્રમાણે તમે અહીંયા ઘન અને વાયુ વચ્ચે અલગ પાડતી
આપેલી સપાટીને આડી લીટી વડે અથવા તો ઊભી લીટી વડે દર્શાવાય છે. હવે આપણે થોડું આગળ સમજીએ તો કે જ્યારે સંપૂર્ણ મિશ્રણીયતાના કારણે વાયુઓના અણુઓ વચ્ચે અંતરાંશ જોવા મળતું. તો શું કીધું છે? જ્યારે સંપૂર્ણ મિશ્રણતાને કારણે વાયુઓના અણુઓ વચ્ચે અંતરાંશ જોવા મળતું નથી. જો આને તમે ઉદાહરણ દ્વારા સમજી શકો. કઈ રીતે? તો કે ઉદાહરણ તરીકે વાતાવરણમાં રહેલા ઘણા બધા વાયુ એકબીજામાં સંપૂર્ણપણે મિશ્રણીયતાના કારણે તેમની વચ્ચે કોઈ અંતરાંશ જોવા મળતું નથી. સમજી શકો કે નહીં? વાતાવરણ આપણું જે છે એમાં બધાને ખ્યાલ છે કે નાઇટ્રોજન વાયુ 21% છે, સોરી ઓક્સિજન વાયુ 21% છે, નાઇટ્રોજન વાયુ 78% એટલે કે 71% છે. પણ આ બંને વાયુ ઉપરાંત ઘણા બધા વાયુઓ છે. કાર્બન ડાયોક્સાઇડ છે, આવા તો ઘણા બધા વાયુઓ છે કે જે વાતાવરણમાં હાજર હોય છે. પણ આ બધા જે વાયુઓ છે એ વાયુઓ એકબીજામાં સંપૂર્ણપણે કેવા હોય છે? મિશ્રણ થયેલા હોય છે. એકબીજા સંપૂર્ણપણે મિશ્રણ થયેલા હોય છે. એના કારણે તેમની વચ્ચે કોઈ અંતરાંશ એટલે કે એની વચ્ચે કોઈ સપાટી જોવા મળતી નથી. એટલે આપણે કહી ન શકીએ કે અહીંયા ડાબી બાજુ નાઇટ્રોજન વાયુ છે અને અહીંયા જમણી બાજુ ઓક્સિજન વાયુ છે. એના બંનેને અલગ પડતી આપણે શું દર્શાવીએ છીએ? સપાટી વડે. તો આવું જે સપાટી છે આવી કોઈ અંતરાંશ વાયુઓના અણુ વચ્ચે હોતી નથી. કારણ કે સંપૂર્ણપણે એટલે કેવો હોય છે? મિશ્રણ હોય છે. એટલા માટે એમની વચ્ચે શું જોવા મળતું નથી? અંતરાંશ જોવા મળતું નથી. એ પ્રમાણે આપણે સમજી શકીએ. ચાલો આપણે આગળ સમજીએ. પુરુષ રસાયણ સંકલ્પમાં આવતી જથ્થામય કલા તરીકે શુદ્ધ સંયોજન કે શુદ્ધ સંયોજન કે દ્રાવણ હોઈ શકે છે. પુરુષ રસાયણમાં સંપર્કમાં આવતી કઈ? જથ્થામય કલા. જો જથ્થામય કલા એટલે કે અહીંયા જે જથ્થો બતાવ્યો છે એવી અવસ્થાઓ છે. કલા એટલે અવસ્થા. તો જથ્થામય અવસ્થા તરીકે તમે શું હોઈ શકે? તો કે શુદ્ધ સંયોજન પણ લઈ શકો અથવા તો દ્રાવણ પણ લઈ શકો. એટલે કે સપાટી ઉપર જે કેટલાક રસાયણો ઉત્પન્ન થાય છે એની અંદર જે જથ્થામય અવસ્થાઓ લીધી છે, અહીંયા જથ્થામય અવસ્થાઓ શું લીધી છે? વનસ્પતિ તેલ અને હાઇડ્રોજન વાયુ. આવી જે જથ્થામય કલાઓ છે, અવસ્થાઓ છે, એ ત્યાં તમે શું લઈ શકો? અહીંયા શુદ્ધ સંયોજન પણ લઈ શકો અથવા તો તમે અહીંયા શું લઈ શકો? કોઈ દ્રાવણ પણ લઈ શકો. બરોબર છે? હવે આપણે થોડું આગળ સમજીએ.
અંતરાપૃષ્ઠ સામાન્ય રીતે કેટલા અણુઓની જાડાઈ જેટલા અણુઓ ધરાવે છે? અંતરાપૃષ્ઠ સામાન્ય રીતે કેટલા અણુઓની જાડાઈ જેટલા અણુઓ ધરાવે છે? એટલે કે અંતરાપૃષ્ઠ એટલે શું? સપાટી. અહીંયા તમે જો આ બે ઉદાહરણ અહીંયા આપ્યું છે તમને કે ઘન દીપકની સપાટી ઉપર તમે કોને ઉમેરો છો? વનસ્પતિ તેલને કે જે પ્રવાહી સ્વરૂપે છે અને હાઇડ્રોજન કે જે વાયુ સ્વરૂપે છે. તો આ બંને જ્યારે ઘન દીપકની સપાટી પર જોવા મળે છે ત્યારે બંનેને અલગ પાડતી જે સપાટી છે કે જેને આપણે ઉદાહરણ દર્શાવીએ છીએ આડી લીટી અથવા તો ઊભી લીટી. જો અહીંયા હું તમને સમજાવું તો સમજો અહીંયા ખાસ માની લો કે અહીંયા તમે શું લીધું છે? નિકલ દીપક કે જે ઘન છે અને એની સપાટી ઉપર શું છે કે વનસ્પતિ તેલ અને એક બાજુ શું છે? હાઇડ્રોજન. આ બંને કોની સપાટી ઉપર છે? તો કે ઘન નિકલ દીપકની સપાટી ઉપર છે કે નહીં? પણ આ બંને ઘન નિકલ દીપકની સપાટી ઉપર જે છે એ પ્રવાહી રૂપમાં છે અને વાયુ સ્વરૂપે છે. તો આ બંને જે છે અલગ પાડતી સપાટી જે છે તેને આપણે શું કહીએ છીએ? અંતરાપૃષ્ઠ. એની વાત કરીએ છીએ કે અંતરાપૃષ્ઠ સામાન્ય રીતે કેટલા અણુઓની જાડાઈ જેટલા અણુ ધરાવે છે? આ જે સપાટી છે કે જે બેને કેવી પાડે છે? અલગ પડે છે. એ સપાટી પર રહેલા જે અણુઓ છે એની જાડાઈ એ સામાન્ય રીતે કેટલા અણુઓની જાડાઈ જેટલા હોય છે? એટલે કે સપાટી પર રહેલા જે અણુઓ છે એ સામાન્ય રીતે કેટલા અણુઓની જાડાઈ જેટલા હોય છે? એટલે કે અહીંયા બંનેને જે અલગ પાડતી જે સપાટી છે એના ઉપર રહેલા જે અણુઓ છે સામાન્ય રીતે કેટલા અણુઓની જાડાઈ જેટલા હોય છે? તો જ બંને અવસ્થાને અંતરાપૃષ્ઠ એટલે કે સપાટી છે અલગ પાડી શકે છે. એ પણ આપણે સમજી શકીએ. ટૂંકમાં આ બંનેને જે અલગ પાડતી જે સપાટી છે એ સપાટી પર જે અણુઓ છે એ કેટલા અણુઓની જાડાઈ જેટલા હોય છે એ આપણે સમજી શકીએ. એના પછી તેથી જથ્થામય કલાના કણોનું કદ તેના ક્ષેત્રફળ પર આધાર રાખે છે. તેથી જથ્થામય કલાના કણોનું કદ તેના ક્ષેત્રફળ પર આધાર રાખે છે. અહીંયા તમે જુઓ અહીંયા જથ્થામય તરીકે તમે શું કઈ કલા લીધી છે? તો કે એક જથ્થામય કલા તરીકે વનસ્પતિ તેલ લીધું છે અને એક જથ્થામય કલા તરીકે તમે શું લીધું છે? હાઇડ્રોજન વાયુ. તો આ જે જથ્થામય કલાનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે એક ક્ષેત્રફળ કોના પર આધાર છે? તો કે આ કલાના કણોનું કદ કેટલું છે અને આ કલાના કણોનું કદ કેટલું છે એના ઉપર એનું ક્ષેત્રફળ આધાર રાખે છે. એ પણ આપણે સમજી શકીએ. ખ્યાલ આવે છે? ફરી એકવાર જો અહીંયા જથ્થામય કલા તરીકે શું લીધું છે? વનસ્પતિ તેલ અને હાઇડ્રોજન વાયુ. તો અહીંયા વનસ્પતિ તેલ છે એ જથ્થો છે, પ્રવાહીનો જથ્થો છે. એનું જે ક્ષેત્રફળ છે એ કણોના કદ ઉપર આધાર રાખે છે. જો આ પ્રવાહી રૂપમાં છે તો આ કણોના કદ મોટા હોય તો એનું ક્ષેત્રફળ વધારે હોય. આ વાયુ સ્વરૂપે છે તો આ કલાના કણોનું કદ ઓછું હોય તો આપણે સમજી શકીએ કે એનું ક્ષેત્રફળ કેવું હશે? ઓછું હશે. આ પ્રમાણે આપણે સમજવાનું છે. એના પછી આપણે આગળ જોઈએ તો કે ઘણી બધી અગત્યની
પરિઘટનાઓમાં આ બહુ નોંધનીય જેવી કે ફર્સ્ટ ઓલ કઈ આપું છે ક્ષાર પછી વિદ્યુત ધ્રુવતા પછી દ્વિસમાન ઉદ્દીપન પછી વિલય અને સ્ફટિકીકરણ અંતરાવર્ત શું કહેવા માંગે છે ઘણી બધી અગત્યની પરિઘટનાઓ ઘણી એવી પરિઘટનાઓ છે કે જેના ઉપર આપણે સમજી શકીએ મિત્રો કૃષિ રસાયણ વિજ્ઞાન કોને સમજી શકીએ કૃષિ રસાયણ વિજ્ઞાન તો આવી પરિઘટનાઓમાં આ બહુ નોંધનીય છે કઈ કઈ ઘટનાઓ બહુ નોંધનીય છે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કોની વાત કરીએ છીએ મિત્રો ક્ષાર તો બધાને ખ્યાલ હશે કે અહીંયા લોખંડ ઉપર કાટ લાગશે લોખંડ જે છે માની લો કે આ લોખંડનો ટુકડો છે તો લોખંડનો ટુકડો જે છે એમાં ભેજનું વાતાવરણ ભેજના વાતાવરણની હાજરીમાં જે હવાના ઘટકોનો છે અને જો ભેજનું વાતાવરણ હોય તો લોખંડની સપાટી ઉપર કાટ લાગે છે એટલે કે આયન ઓક્સાઇડ બને છે તો લોખંડની સપાટી ઉપર જે કાટ લાગે છે તો એ પ્રક્રિયા ક્યાં થઈ છે તો કે ત્યાં લોખંડની સપાટી ઉપર તો સપાટીને આપણે શું કહી શકીએ અંતરાપૃષ્ઠ તો કે અંતરાપૃષ્ઠ ઉપર અહીંયા કાટ લાગે છે એટલે કે લોખંડની સપાટી ઉપર અહીંયા કાટ લાગે છે જેને આપણે શું કહી શકીએ છે ક્ષાર કાટ લાગે કે જે પ્રક્રિયા ક્યાં થઈ છે લોખંડની સપાટી ઉપર તો આપણે હમણાં જ વાત કરી કે સપાટી ઉપર રસાયણ વિજ્ઞાન છે તેમાં કઈ ઘટના બહુ નોંધનીય છે તો કે ક્ષાર પછી વિદ્યુત પ્રક્રિયા જો બધાને ખ્યાલ હશે ઇલેક્ટ્રોપ્લેટિંગ ઘટના એટલે કે કોઈ બે વિદ્યુત ધ્રુવો છે અને આ બંને વિદ્યુત ધ્રુવોને તમે ડુબાડી દો કોઈ એક પાત્રની અંદર તો અહીંયા હીટ આપું છું તો અહીંયા સમુદ્ર બધા હું તમને સિમ્પલ રીતે સમજાવું છું આ સમુદ્ર બધા જ્યાં એક કન્ટેનર લીધું છે એમાં વિદ્યુત વિભાજ્ય લીધું છે અહીંયા બીજું કન્ટેનર લીધું છે અને આ બંને અંદર ડુબાડ્યું વિદ્યુત ધ્રુવો અને આ બંને વિદ્યુત ધ્રુવો છે એને આપણે બેટરીના માધ્યમથી જોડી દઈએ છીએ જેવો ત્યાં વિદ્યુત પ્રવાહ ચાલુ થશે તો અહીંયા એક વિદ્યુત ધ્રુવ છે એ ઓગળતો જાય છે અને એ ઓગળતો જેમ ઓગળતો જાય છે એમ એ બીજા વિદ્યુત ધ્રુવ ઉપર શું થતું જાય છે જમા થતો જાય છે તો અહીંયા આ વિદ્યુત ધ્રુવ ઓગળે છે અને જેમ બીજા વિદ્યુત ધ્રુવ ઉપર એ જમા થાય છે એને આપણે શું કહીએ છીએ ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે કે જે તમને આગળ અભ્યાસમાં આવશે કે આ વિદ્યુત ધ્રુવ છે ખોવાતો જાય છે અને સામે બીજા વિદ્યુત ધ્રુવ ઉપર એ જમા થતો જાય છે એકઠો થઈ ગયો ક્યાં જમા થાય છે તો કે બીજા વિદ્યુત ધ્રુવની સપાટી ઉપર તો આ એક વિદ્યુત ધ્રુવ રંગ છે અને બીજા વિદ્યુત ધ્રુવની સપાટી ઉપર જે પેલો વિદ્યુત ધ્રુવ ઓગળે છે એ જમા થાય છે તો પણ આ એક સપાટી પરનું રસાયણ વિજ્ઞાન છે તો આ પ્રમાણે આપણે એને સમજી શકીએ બરોબર છે એટલે કે અહીંયા વિદ્યુત ધ્રુવ પ્રક્રિયા છે પછી બીજું ઉદાહરણ કયા છે દ્વિસમાન ઉદ્દીપન જો આ ટોપિક દ્વિસમાન ઉદ્દીપન છે આપણે આ એકમમાં શીખવાનું છે તો દ્વિસમાન એટલે શું અને ઉદ્દીપન એટલે શું તો કે દ્વિસમાન એટલે કે જ્યારે એવા ઉદ્દીપન એટલે કે જેની અંદર એવી એક રાસાયણિક પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયકો અને ઉદ્દીપકો અલગ અલગ અવસ્થામાં હોય છે અહીંયા તમે જોઈ શકો અહીંયા વનસ્પતિ જે પ્રવાહી અવસ્થામાં છે હાઇડ્રોજન વાયુ જે છે એ વાયુ અવસ્થામાં છે
અને ઘન ઉદ્દીપક છે જે ઉદ્દીપક છે ઘન અવસ્થામાં છે તો એ કેવું ઉદ્દીપક થશે દ્વિસમાન ઉદ્દીપક થશે અને એમાં નિકલ જે ધાતુ છે કે જે ઘન છે એની સપાટી ઉપર જ અહીંયા વનસ્પતિ તેલ અને હાઇડ્રોજન વાયુ ની પ્રક્રિયા થવાથી શું બને છે વનસ્પતિ ઘી તો આ એક દ્વિસમાન ઉદ્દીપક છે કે જે આપણે આ એકમમાં શીખવાનું છે પછી વિલયન અને સ્ફટિકીકરણ પણ આપણે આગળના એકમોમાં આપણે શીખવાનું છે ચાલો આપણે આગળ થોડું સમજીએ રસાયણનો વિષય જે છે એ ઉદ્યોગો વૈશ્લેષિક કાર્ય અને રોજિંદા જીવનની પરિસ્થિતિઓમાં ઘણા અનુપ્રયોગો ધરાવે તો આપણે સમજી શકીએ કે આપણું જે એકમ છે કૃષિ રસાયણ વિજ્ઞાન એ જે આપણો વિષય છે એનો વધારે પડતો ઉપયોગ ક્યાં થાય છે ઉદ્યોગોની અંદર કેમ કે ઉદ્યોગોની અંદર ઘણા બધા રસાયણો જે છે એ બનાવવામાં આવે છે અને એ પણ મોટે ભાગે સપાટી પર એટલે કે ઘન ઉદ્દીપકની સપાટી ઉપર જે રસાયણો જે છે બનાવવામાં આવે છે એટલા માટે આપણે કહી શકીએ કે કૃષિ રસાયણનો જે વિષય છે એ ઉદ્યોગોની અંદર ખૂબ જ ઉપયોગી છે એના ઉપરથી વૈશ્લેષિક કાર્યો જે છે એ આપણે આના પછીના જે એકમો જે છે આગળના જે એકમો છે એની અંદર આપણે શીખવાના છે અને રોજિંદા જીવનની જે પરિસ્થિતિ છે એમાં પણ ઘણા બધા અનુપ્રયોગો ધરાવે છે જેમ કે હમણાં વાત કરીએ આપણે ક્ષારણ લોખંડની સપાટી પર જે કાટ લાગે છે એક રોજિંદી ઘટના છે અને આ પ્રક્રિયા ક્યાં થાય છે સપાટી ઉપર થાય છે લોખંડની સપાટી ઉપર થાય છે એટલે આપણે કહી શકીએ કે કૃષિ રસાયણનો જે વિષય છે તો આવા ઘણા બધા અનુપ્રયોગો પણ ધરાવે છે એના પછી આપણે આગળ સમજીએ તો કે કૃષિ રસાયણનો વિષય કાળજીપૂર્વક પૂર્ણ કરવા માટે એ આજ્ઞાત્મક બને છે કે સપાટી ખરેખર સ્વચ્છ હોવી જોઈએ તો અહીં આપણે શું કરવાનું છે કૃષિ રસાયણનો જે વિષય છે એને આપણે જો કાળજીપૂર્વક જો અભ્યાસ કરવો હોય એટલે કે સપાટીનું જે રસાયણ વિજ્ઞાન છે એનો જો આપણે કાળજીપૂર્વક અભ્યાસ કરવો હોય તો તેના માટે એ આવશ્યક છે કે સપાટી ખરેખર કેવી હોવી જોઈએ તો સ્વચ્છ હોવી જોઈએ ચોખ્ખી હોવી જોઈએ અને બીજું તેમજ 10 ની -8 થી લઈ અને 10 ની -9 પાસ્કલ જેટલા ઘણા ઉચ્ચ શૂન્ય અવકાશ હેઠળ શક્ય બન્યું છે જેથી ધાતુની સપાટી સ્વચ્છ પ્રાપ્ત કરી શકાય છે તો ક્યારે ધાતુની સ્વચ્છ સપાટી પ્રાપ્ત કરી શકાય તો
તો કે જો આપણે હમણાં કીધું કે પૃષ્ઠ રસાયણનો જે વિષય છે જે સપાટી પરનો જે અભ્યાસ છે એને આપણે જો કાળજીપૂર્વક સમજવું હોય તો આ સપાટી ખરેખર કેવી છે સ્વસ્થ હોવી જોઈએ એ ઉપરાંત આ સપાટી પર જે દબાણ છે એ 10 થી -8 થી 10 થી -9 પાસ્કલ જે છે એ દબાણનો એકમ છે તો એટલું દબાણ સપાટી પર હોવું જોઈએ કે પણ શૂન્ય અવકાશ હેઠળ એટલે કે એમાં શૂન્ય અવકાશ હોવો જોઈએ અને 10 થી -8 થી લઈ અને 10 થી -9 જેટલું પાસ્કલ એટલું દબાણ હોવું જોઈએ તો જે ધાતુની સપાટી છે સ્વસ્થ પ્રાપ્ત કરી શકાય છે એવડા આપણે આગળ સમજીએ આવી સ્વસ્થ સપાટી ધરાવતા કેટલાક ઘન પદાર્થો ને શૂન્ય અવકાશમાં રાખવામાં આવે તો નહીં કે હવાના ઘટકો જેવા કે નાઇટ્રોજન કે ઓક્સિજન થી જો સ્વસ્થ સપાટી પ્રાપ્ત કરવી હોય તો આવા તો કેટલાક ઘન પદાર્થો છે કે જેની આપણે સપાટી છે એ સ્વસ્થ પ્રાપ્ત કરી શકીએ તો ક્યારે તો કે એમાં શૂન્ય અવકાશ હોવો જોઈએ જો શૂન્ય અવકાશ રાખવામાં આવે નહીં તો હવાના જે ઘટકો છે માની લો કે તમારી પાસે એક ધાતુની સપાટી સ્વસ્થ છે એમાં 10 થી -8 થી 10 થી -9 જેટલું પાસ્કલ દબાણ રાખવામાં આવે છે તો જો શૂન્ય અવકાશ રાખવામાં ન આવે તો હવાના જે ઘટકો છે હવામાં રહેલા મોટે ભાગે કઈ ઘટકો રહેલા છે તો કે નાઇટ્રોજન અને ઓક્સિજન કે જે સપાટી ઉપર ઢકાઈ રહી છે તો સપાટી સ્વસ્થ રહેતી નથી અને જેથી તમે પૃષ્ઠ રસાયણનો જે વિષય છે એનો કાળજીપૂર્વક તમે એનો અભ્યાસ કરી શકવાના નથી તો એની લિમિટેશન છે એક મર્યાદા છે તો કે ધાતુની સપાટી ખરેખર સ્વસ્થ હોવી જોઈએ 10 થી -8 થી 10 થી -9 જેટલું પાસ્કલ જેટલું દબાણ હોવું જોઈએ અને એ પણ શૂન્ય અવકાશ હેઠળ જો શૂન્ય અવકાશ હેઠળ રાખવામાં ન આવે તો હવાના ઘટકો છે સપાટી ઉપર ઢકાઈ જાય છે અને સપાટી છે સ્વસ્થ રહેતી નથી તો આ પ્રમાણે આપણે પ્રસ્તાવના જોઈ છે હવે પછીના જે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અધિશોષણ જે ટોપિક છે ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે